મહેસાણા જિલ્લાના કડી તાલુકામાં આવેલું ઝુલાસણ ગામ એ સુનિતા વિલિયમ્સનું વતન છે, જેઓ હાલ અવકાશમાં ફસાઈ જવાની જાણ ગામના લોકોને થતાં લોકોએ તેમજ શાળાના બાળકોએ અખંડ જ્યોત પ્રગટાવી ગામમાં ફેરવી દોલા માતાના મંદિરમાં આવીને પ્રાર્થના કરી છે, જેમાં આરતી કરી સુનિતા વિલિયમ્સ હેમખેમ પરત આવે તેવી આશા કરી છે। જાણીએ। એપી પ્રજાપતિ, આચાર્ય શ્રી ઝુલાસણ હાઈસ્કૂલ। સુનિતા વિલિયમ્સને 5 જૂનના રોજ અવકાશની અંદર ગયા છે। એમનું 9 જૂનની આસપાસ સફળ ઉતરાણ થવાનું હતું, પરંતુ એમના યાનની અંદર હિલિયમ લીકેજની ખામી થઈ છે, જેના કારણે 4 વખત તારીખોની અંદર ફેરફાર થયા અને એમનું યાન રિપેર થઈ શક્યું નથી। આથી એમના માટે જોખમ અમને જણાતું હતું, એટલે મા દોલાની દુઆ લેવા માટે અમે અખંડ જ્યોતનો કાર્યક્રમ કર્યો અને એમના પિતાનું વતન અહીંયા ઝુલાસણ છે, દીપકભાઈ પંડ્યા। એટલા માટે અમારા ગામની પનોતી પુત્રી કહેવાય, એટલે અમારી દીકરીનું રક્ષણ થાય અને એમ કેમ સફળ ઉતરાણ થાય એ જોવાની જવાબદારી અમારી છે, જેથી અમોએ આ કાર્યક્રમનું આયોજન કર્યું છે। શાળાની અંદર અખંડ જ્યોત પ્રગટાવી અને અખંડ જ્યોતને વરઘોડા સ્વરૂપે સમગ્ર ગામની અંદર ફેરવી સમગ્ર ગામ લોકોના આશીર્વાદ સાથે મા દોલાના શિરે મૂકી અને મા દોલા અમારી સુનિતાને એમખેમ પરત લાવજે એ માટે અમે અહીંયા ધૂનનો કાર્યક્રમ રાખ્યો, આરતી કરી અને હજુ 2-3 દિવસ ધૂન અને હવન જેવા કાર્યક્રમો કરવાના છીએ। છેલ્લી જે અમને હિન્ટ મળી છે એના અનુસંધાને અમે ગઈકાલે વિચાર કર્યો કે આ કાર્યક્રમ કરીએ એટલે છેલ્લા લેટેસ્ટ ન્યૂઝ મુજબ એનું યાન લગભગ રિપેર થઈ જશે અને એ જ યાનની અંદર સફળ ઉતરાણ થશે, જેથી બીજા 2-3 વિકલ્પો નાસા વિચારી રહી હતી એ લગભગ વિચારવાના નહીં રહે। વર્ષ 2006ની 9 ડિસેમ્બરના રોજ સુનિતા વિલિયમ્સનું પ્રથમ વખત અવકાશની અંદર સફળ ઉતરાણ થયું હતું, મોકલેલા હતા। એ સમયે પણ એમને 195 દિવસનો રેકોર્ડ સ્થાપ્યો છે અને જ્યારે જૂન 2007ની અંદર પરત ઉતરવાના હતા ત્યારે જે રીતે કલ્પના ચાવલાના યાનની અંદર ખામી ઉત્પન્ન થઈ હતી એ જ રીતે એમના યાનની અંદર ખામી ઉત્પન્ન થઈ હતી અને એમનું ઉતરાણ એ સમયે પણ જોખમમાં મુકાયું હતું। આથી અમોએ અખંડ જ્યોતની પ્રતિજ્ઞા રાખી હતી અને અહીંયા દોલામાના શિરે મૂકી હતી। દોલામાએ રક્ષા કરી અને સુનિતા વિલિયમ્સને હેમખેમ ઉતાર્યા હતા, જેથી અમોને અખૂટ આનંદ, શ્રદ્ધા છે, વિશ્વાસ છે કે મા દોલા એની રક્ષા કરશે અને બીજી વખત પણ અમારી વિનંતી સાંભળશે, એ માટે અમોએ આ કાર્યક્રમ કરેલ છે। આની અગાઉ પણ 2006-07માં જ્યારે સુનિતા વિલિયમ્સે અવકાશમાં ઉતરાણ કર્યું ત્યારે પણ યાનમાં આવી જ રીતની ખામી સર્જાઈ હતી, ત્યારે પણ ગામના લોકોએ આવી જ રીતે અખંડ જ્યોતિની પ્રતિજ્ઞા રાખી હતી।